મહેસાણા કૃષિ ઉપજ બજારમાં આજે વિવિધ કૃષિ જણસોની આવક સાથે ખરીદી વેચાણ સક્રિય રહ્યું હતું. ખાસ કરીને આજે એરંડા, રાયડો, ઘઉં, જુવાર, બાજરી, ગવાર, વરિયાળી, સવા, અજમો અને રજકા જેવા જણસનો વેપાર નોંધાયો હતો. આજે એરંડાની આવકમાં નોંધપાત્ર ઘટાડો થયો હોવા છતાં ભાવમાં સુધારો જોવા મળતા ખેડૂતોમાં સંતોષ જોવા મળ્યો હતો. આજે માર્કેટયાર્ડમાં એરંડાની 1300 બોરીની આવક નોંધાઈ હતી. એરંડાના ભાવ મણ દીઠ 1350 રૂપિયાથી લઈને 1403 રૂપિયાના નોંધાયા છે. અગાઉ એરંડાના ભાવ અને આવકમાં વધારો હતો અને આજે આવકમાં 3098 બોરીનો ઘટાડો નોંધાયો છે અને ભાવમાં પણ સામાન્ય 5 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. રાયડાની વાત કરવામાં આવે તો આજે રાયડાની 42 બોરીની આવક જોવા મળી હતી, જેના ભાવ 1352 થી લઈને 1411 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. અગાઉ રાયડાના 155 બોરીની આવકની સામે 1371 થી લઈને 1442 રૂપિયાના ભાવ હતા, એટલે કે ભાવમાં સામાન્ય ઘટાડો અને આવકમાં પણ સામાન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘઉંની આજે 50 બોરીની આવક સામે તેના ભાવ 440 થી 495 રહ્યા હતા. બાજરીની આજે 13 બોરીની આવક બોલાઈ હતી અને તેનો ભાવ 440 થી લઈને 461 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. અગાઉ બાજરીની આવક વધારે હતી અને આજે તેની આવક ઓછી જોવા મળી રહી છે. જવારની આજે 8 બોરીની આવક નોંધાઈ હતી, તેના ભાવ 1300 થી લઈને 1331 રૂપિયા પ્રતિ મણ રહ્યા હતા. ગવારની આજે 14 બોરીની આવક નોંધાઈ હતી, જેના ભાવ 1045 થી લઈને 1087 રૂપિયા પ્રતિ મણ નોંધાયા હતા. અગાઉ ગવારની 20 બોરીની આવક સાથે 960 થી લઈને 1045 રૂપિયા ભાવ તેનો નોંધાયો હતો. આજે ગવાના ભાવમાં નોંધપાત્ર સુધારો ગયા અઠવાડિયાનો ભાવ કરતાં જોવા મળી રહ્યો છે. આજે રજકાની પણ 20 બોરીની આવક માર્કેટયાર્ડમાં જોવા મળી છે. તેના ભાવ 5000 થી શરૂ કરીને 8700 રૂપિયા પ્રતિ મણ નોંધાયા છે. અગાઉ 27 બોરીની આવક નોંધાઈ હતી અને તેના ભાવ 4000 થી લઈને 8800 રૂપિયા નોંધાયા હતા. આજે ગયા અઠવાડિયાના ભાવ કરતાં અંદાજે 100 રૂપિયાનો ઘટાડો તેના ઊંચા ભાવમાં જોવા મળી રહ્યો છે. મહેસાણા માર્કેટયાર્ડમાં આજે મોટાભાગની કૃષિ જણસોમાં મિશ્ર વલણ જોવા મળ્યું હતું. એરંડાની આવકમાં ભારે ઘટાડો હોવા છતાં તેના ભાવ સ્થિર જોવા મળ્યા છે. અન્ય જણસોની વાત કરવામાં આવે તો ગવાર અને જુવારમાં તેના ભાવમાં સુધારો નોંધાયો હતો. વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં બજારમાં આવક, માંગ અને હવામાનની સ્થિતિને આધારે કૃષિ જણસોના ભાવમાં વધઘટ જોવા મળે તેવી શક્યતા છે.